વિસ્તારમાં આવેલ LOCL પાઇપલાઇન ચોરીનો પ્રયાસ કરતા 7 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપ્યા. સરહદી રેન્જ IG ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ SP સાગર બાગમારની મિલકત સંબંધી ગુના અટકાવવાની સૂચના અન્વયે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઈંધણ ચોરી કરનારી આંતરજિલ્લા ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચુડવા સીમમાં IOCLની પાઇપલાઇનમાં તોડફોડ કરી ડીઝલ ચોરવાનો પ્રયાસ કરનાર ટોળકીના 7 આરોપીઓ સલીમ અનવરભાઈ શેખ, અનવર હુસૈન યાકુબ મિયા શેખ તેમજ મોહમ્મદ રફીક અનવર હુસૈન શેખ, કપિલ દેવસિંહ, રામરતનસિંહ રાજપૂત, સામજી ધમાભાઈ જરુ, ચકા દુબડાભાઈ રાઠોડ અને રાહુલ શંકરભાઈ નીનામાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી અનવર હુસૈન વિરુદ્ધ વર્ષ 2015માં પાટડી ખાતે પાઇપલાઇન તોડી ડીઝલ ચોરીનો ગુનો નોંધાયો હતો. પોલીસે ગુનામાં વપરાયેલા ત્રિકમ પાવડા સહિતના ઓજારો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન PI SV ગોજિયા, PSI LN વાઢિયા, NB બાંભા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.